આવા કંઈક મારા હાલ દેખાય છે. જો કે ઘણા દિવસ પછી આજ વિડીયો બનાવું છું, કેમ કે દશેરા પછી મારું થયું હતું ઓપરેશન, પગંદરનું ને મસાનું ઓપરેશન કરી નાખ્યું ને જે ઇન્જેક્શન ચાલુ છે એટલે આમ હાથમાં જોઈ શકો છો. તો ફરી સ્વાગત છે ગાઈસ એક નવા બ્લોગમાં. તો આજે છે બેસતું વરસ ને ઘણા દિવસ પછી આજ વિડીયો બનાવું છું. તો જોઈએ આજનો દિવસ કેવો જાય છે, તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. તો આજ મહેમાન પણ આવવાના છે ઘણા, તો ચાલો મળીશું એને. હું તો ખાટલામાં કરતો હતો આરામ ને આપણે જાનુબેન આવી ગયા છે રામ રામ મળવા માટે. જાનુબેન આવ્યા છે, લે પગે ન લગાય, લે સાનું પગે લાગે છે. સાનું રામ 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 બોલ તો ખરી. હા, હેપી ન્યુ યર. ગોમા બેન આવે છે, પણ એ ગોમા બેન જો શરમાય છે એટલે બે ત્યાં ઊભી રહી ગઈ છે. અગુ છે કે ગોમા છે? હા, હાથમાં હો છે એટલે આમ હાથમાં હરખો પકડાતો નથી ફોન. પણ આ બેસતા વર્ષના દિવસે આપણે રામ રામ કરવા આવ્યા છે આપણે. હા, અગુ ને આ ગોમા બેન. હાલો મળશું છીએ આગળ. તો જો જાનુબેન મળીને ગયા છે રામ રામ. ત્યાં પાછા ગુડીબેન આવી ગયા છે. આવીને સીધું એને ફ્રીજ પકડ્યું છે અને કંઈક ગોતવા મળ્યા છે. અમારા રુદ્રભાઈને તૈયાર કરવાના છે તે. તો આવું કંઈક હાલે છે અત્યારે. મહેમાન ચાલુ થઈ જાય ને. એ બધું અહીંયા આવી તો બટા. જો અમારે બધું આવ્યા છે. જો નવા નવા કપડાં પહેરી લીધા, તૈયાર થઈ ગયા છે. અને ગુડી આવી છે રામ રામ મળવા માટે. ગુડીબેન શર્માને આમ ફરી ગયા છે. ફાઇનલી ગાઈઝ આપણા ટીમ મેમ્બર આવ્યા છે મળવા. રામ રામ. રવિભાઈ ને ભોલાભાઈ બંને આવ્યા છે. અને અમારા ભાઈ જો રુદ્રભાઈ તૈયાર થઈ ગયા ને અહીંયા કરે છે. આમ જોઈ લે બોગડા કરવાનું બે આવ્યા છે. બે ને બોલા બે આવ્યા. ફાઇનલી ગાઈઝ રુદ્રભાઈ તૈયાર થઈ ગયા છે. જો તૈયાર થઈને નીચે જવાનું છે દાદાને એના પગે લાગવા. તો 20 દિવસ પછી આજે નીચે ઉતરવાનું છે. દિવાળીને દિવસે ખાલી 2 મિનિટ ઉતર્યો હતો. 2 મિનિટમાં ઉતરીને તરત પાછું માથે વ્યાવ હતો, કેમ કે દુખાવના હિસાબે. તો આજે પાછું નીચે ઉતરવાનું છે. તો હાલો આપણે એટલે જઈ પગે લાગી લઈએ. અમારે ચાકચીબેન આવ્યા છે. ચાકચીબેન અહીંયા રમે છે, દાળ ભાતને એવું ખાય છે. અમારું ગોલું મોલું અહીંયા રમે છે, મંદિરમાં લાઈટ જોવે છે. ગોલું મોલું પિયુભાઈ યારે રમે છે. જો એટલે વાહ ભાઈ વાહ, રમે છો. રુદ્રભાઈ રમે છે. રુદ્રભાઈ રમે છે ને અમારો ટાઈમ થઈ ગયો છે. બહાર ઘરે પગે લાગીને આવ્યા. પગે લાગીને મામાને ઘરે પણ લઈ ગયો. મામાને ઘરે પગે લાગીને આવી. હવે કંઈક ખાવાનો ટાઈમ થઈ ગયો છે. કમલેશ ઉભા રહી ગયા. કમલેશ જો સીધોડી બેન આવી ગયા છે. તો હવે આપણે કંઈક મોડું દાળ ભાત ને આવી ગયું છે. તો આપણે અમારા નવા મહેમાન આવ્યા છે. અમારા પગ પકડે છે. હા હા હે વર્ષો પછી પગ દબાવ એવું લાગે છે. મહેમાન આવ્યા છે. સમજો ટકો આવ્યો છે. ટકો ફાઇનલી ગાઈસ નવા મહેમાન આવી ગયા છે અને બંને આમ જો પગ પકડીને બેસી ગયા છે. હા એટલે આમ જો ટકો આવ્યો. ટકો એ ટકો એ ટકો પાણીપુરી એ પાણીપુરી. અહીંયા જો પછી તાર બાપાને દેખાડજે. જો હાલો ફરી નવા મહેમાન આવી ગયા છે, પણ વિડીયો બનાવતા ભૂલાઈ ગયું હતું. તો અત્યારે પાછું ચાલુ કર્યું છે. જો અહીંયા બેઠા છે. રામ રામ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. કમલીની આવી ગયા સવારમાં વહેલા આવી ગયા છે. કા મજા આવી ગઈ. આવું જિંદગી ભર આવડું આ બેસતું વરસ યાદ રહેવાનું છે. અમારે એક ડબલી આવે છે. હજી એક ડબલી આવે છે. હા નવા મહેમાન આવી ગયા છે. નવા મહેમાન જો રામ રામ. હેલો રામ 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 રામ.
રામ 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 પણ એમ સીધી નવા રીતે મહેમાન કહી આવી ગયા છે બરોબર ને જો મળે છે ફોન કરીને બેસી ગયો સાંભળી ગયું પાછું મને બીજા આશીર્વાદ નહીં બાબા એક બરાબર છે મને બોનસ આપવાનો છે હાલો બે બોનસ આપવાનો છે ધુવી બેન આવ્યા છે રામ રામ મળવા કેવાનું છે અહીંયા છે જરી આવો. રામ રામ કરો અહીંયા હાથ પકડાવો રામ રામ જોવે છે મહેંદી મૂકી છે દેખાડે છે ક્યાં મહેંદી મૂકી મહેંદી મૂકી છે જો. મહેંદી મૂકી છે ધુવી બેને. વાહ ભાઈ વાહ પછી મારા કલેજા તને દિવાળી સાહેબ આવી ગયા છે જો કેવલ સાહેબ ઇન્જેક્શન દેવાનું છે અત્યારે ઇન્જેક્શનની તૈયારી આખો જે 10 વર્ષ કર્યું ને ઇન્જેક્શન ના વિડીયોને આપણે અહીંયા એન્ડ આપી દેવું બરોબર ને હાલે તો ફૂલ મોસમાં લાગે મોસમાં